ભારતીય જૈન સંગઠન કચ્છ દ્વારા પ્રતિભા સ્પોટલાઇટ 2025ના કાર્યક્રમનું આયોજન ભુજ ખાતે કરાયું હતું. પ્રતિભા સ્પોટલાઇટ 2025માં ધોરણ 10 થી ઉપરના 70%થી વધુ માર્ક મેળવેલ ડિગ્રી સુધીના યુવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 440 પ્રતિભાઓને સન્માનવામાં આવ્યા હતા, જેમાં 120 પ્રતિભાઓએ 2025માં ડિગ્રી મેળવેલનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પ્રસંગે BAPS મંદિરના સંતો મહંતો ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ વગેરે કચ્છભરના જૈન સમાજના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જૈન મહાજન હંમેશા માનવ સેવાને જીવદયામાં અગ્રેસર રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જીવદયા અને માનવ સેવાના સંસ્કારો સાથે સતત પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ મનીષ મોરબિયાએ જણાવ્યું હતું કે જૈન સમાજનો આ ઐતિહાસિક કાર્યક્રમ આવતા દિવસોમાં સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયક બની રહેશે. તેમજ આવતા વર્ષ માટે ₹2,51,000 અનુદાનની જાહેરાત કરી હતી. કવિ મહાજન ભુજના અધ્યક્ષ જીગર છેડાએ જણાવ્યું હતું કે જૈન સમાજના વિવિધ ગચ્છ અને વિવિધ સંપ્રદાયને એક મંચ પર લાવીને સમગ્ર જૈન સમાજની એકતા માટે હિતેશ ખંડોર BJSના માધ્યમથી જે પ્રયત્નો કરી રહ્યા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. અતુલ બેદાએ વિદ્યાર્થીઓને તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. BJS અધ્યક્ષ હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે કચ્છના સમસ્ત જૈન સમાજના યુવાઓ આવતા દિવસોમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન આપે. નિધિબેન કુબડિયાએ જૈન સમાજના યુવા યુવતીઓને એક ક્લાસ 1, 2, 3 કોમ્પિટિટિવ એક્ઝામ માટે માર્ગદર્શન આપ્યું હતું. ભૂપેન્દ્ર મહેતાએ ₹1,00,000 ની દાનની જાહેરાત કરી હતી. સંસ્થાના મંત્રી રાજન મહેતાએ કચ્છના 9 શહેર અને તાલુકાની ટીમોની જાહેરાત કરી હતી. આપણે અલગ અલગ સંઘની અંદર આપણા સમાજના તેજસ્વી તારલાઓની જે આપણી પ્રતિભા છે એમનું સન્માન આપણે કરતા હોઈએ, પણ આજે જ્યારે ભારતીય જૈન સંગઠન BJS કચ્છ દ્વારા એક મંચ ઉપર આવી કરીને એક અદ્ભુત પ્રકારનો કાર્યક્રમ અને સમાજની જે પ્રતિભાઓ છે, આવનારું સમાજનું અને રાષ્ટ્રનું જે ભવિષ્ય છે, એવા તેજસ્વી તારલાઓનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એમને આપણે ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવીએ અને ખૂબ સમાજની અને રાષ્ટ્રની પ્રગતિમાં અને તરક્કીમાં એમનો સહયોગ મળે. જૈન સમાજ તરફ આપણી દોટ ભરીએ આપણે અને ત્યાં જઈએ, અને આ સમાજ એ કદાચ કર્મથી ગમે ત્યાં હોય, પણ એ એમના માટે હંમેશા એમની માતૃભૂમિ છે, એટલે કે આપણું કચ્છ છે, એમના હૃદયમાં વસેલું છે. એટલે આજે વ્યવસાય રીતે જોડાયેલો સમાજ અને શિક્ષણથી આજે પ્રગતિશીલ બને, આગળ વધે, અને જેના માટેનું આ પ્લેટફોર્મ આજે સમાજે આજે BJS પૂરું પાડ્યું છે.